जय हिंद दोस्तों। तो गुजरात बोर्डना धोरण 10 और धोरण 12 बोर्डना विद्यार्थीओ माटे ब्रेकिंग न्यूज़ है। कारण के दोस्तों गुजरात बोर्डनु धोरण 12 और धोरण 10 बोर्डनु रिजल्ट आवती 25 एप्रिल 2025 और 2 मे 2025 ना रोज जाहिर थवानुं छे। वधु विगत आपणे विडियोमां आगळ मेळवीशुं, माटे विडियोने पूरेपूरो अंत सुधी जोजो। विडियोने लाइक करी देजो, तमारा बीजा मित्रों साथे शेर पण करी देजो। तो चालो शुरू करीए आजनो विडियो। दोस्तों गुजरात बोर्डनु रिजल्ट 1 महीनो वहेलुं जाहिर थवानुं छे। वधु विगत आपणे विडियोना अंतमां मेळवीशुं। ए पहेला तो दोस्तों तमे તમારા મોબાઈલમાં જાતે બોર્ડનું રિઝલ્ટ જોવા માંગતા હો તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સીટ નંબરથી પણ જોઈ શકો છો અને સીટ નંબર વગર નામ ઉપરથી પણ રિઝલ્ટને તમે જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। રિઝલ્ટ જોવાની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો બોર્ડના રિઝલ્ટને મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે पहली लिंक आवशे एना पर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले रिजल्ट माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे थोड़ाक नीचे जशो तो त्यां तमने बोर्डना रिजल्ट माटेना लीला रंगना 3 बॉक्स जोवा मळशे। पहेलुं बॉक्स छे धोरण 10 बोर्ड रिजल्ट 2025, बीजुं बॉक्स छे धोरण 12 बोर्ड रिजल्ट 2025 અને ત્રીજું બોક્સ છે ધોરણ 10 અને ધોરણ 12 રિઝલ્ટ નામ પરથી 2025। જો તમે ધોરણ 10 ના વિદ્યાર્થી હોવ તો તમારે ધોરણ 10 ના રિઝલ્ટ જોવા માટે પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોવા માટે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જો તમારે સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય, તમારું અથવા તો કોઈ પણ બીજા સગા સંબંધી કોઈ પણનું રિઝલ્ટ સીટ નંબર વગર નામ ઉપરથી જોવું હોય તો તમારે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। અત્યારે દોસ્તો હું ઉદાહરણ તરીકે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરું છું। જો તમે ધોરણ 12 ના વિદ્યાર્થી હોવ તો તમારે ધોરણ 12 વાળા બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તમારા ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2025 નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD10 રિઝલ્ટ 2025। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એક સીટ નંબર ટાઈપ કરવાનું બોક્સ આવશે, જેમાં તમારે જેમનું રિઝલ્ટ જોવું એમનો સીટ નંબર લખીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 4-5 સેકન્ડમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો। દોસ્તો અહીંયા તમને રિઝલ્ટ જોવા માટેની અલગ અલગ 3 સર્વરની 3 લિંક એટલા માટે આપી છે કારણ કે જે દિવસે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, સગા સંબંધીઓ બધા દોસ્તો એકસાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય એટલે ઘણી વખત વેબસાઇટ ક્રેશ થઈ જતી હોય, રિઝલ્ટ જોવામાં બહુ જ વાર લાગતું હોય, એટલે તમને અહીંયા અલગ અલગ 3 સર્વરની લિંક આપી છે જેથી તમે તમારું રિઝલ્ટ માત્ર 4-5 સેકન્ડમાં અને મોડી રાત્રે તમે તમારા મોબાઈલમાં જોઈ શકો। ત્યાર પછી દોસ્તો નીચે લખેલું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે। જો તમારે સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો એ પણ તમે અહીંથી જોઈ શકો છો। નામ ઉપરથી રિઝલ્ટ કેવી રીતે જોવું એનો હું તમને પ્રેક્ટિકલી એક વિડીયો બનાવીને જાણ કરીશ, જેમાં તમે તમારું રિઝલ્ટ નામ ઉપરથી કેવી રીતે જોઈ શકો એ તમે જાણી શકો। તો દોસ્તો આવી રીતે તમે ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12 નું બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી જોઈ શકો છો। હવે દોસ્તો આપણે બોર્ડના રિઝલ્ટની તારીખ વિશે વાત કરીએ તો દોસ્તો ધોરણ 12 અને ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવતી 25 એપ્રિલ 2025 ના રોજ અને 2 મે 2025 ના રોજ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે। કારણ કે દોસ્તો પરીક્ષા પણ વહેલી શરૂ કરવામાં આવી હતી, માટે દોસ્તો રિઝલ્ટ પણ વહેલું જાહેર થઈ જશે। તેમ છતાં તમને બોર્ડના રિઝલ્ટ અંગે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ।